આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા માં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। અથ નિર્માની વર્તમાન। નિર્માની વર્તમાનના આદર્શક શુકદેવજી, હે પરમહંસો, આપણા મધ્યે શ્રેષ્ઠ જે શુકજી, તેને નમસ્કાર કરવો। તે શુકજી નિર્માની વર્તમાન પાળ્યાને વિશે મુખ્ય છે, ને જે શુકજી જન્મીને પોતે નિર્માની થકા ચાલી નિસર્યા, અને જનોઈ ગ્રહણ કરવાને વિશે પણ રહ્યા નહીં, અને કર્મ માર્ગને વિશે પણ પ્રવર્ત્યા નહીં, ને વિરહે કરીને દીન થયા, એવા જે વ્યાસજી તે શુકજીને હે પુત્ર એવી રીતે સાદ કરતા હતા, અને જે શુકજી ભગવાનના યોગ બળે કરીને સર્વે ભૂતના હૃદયને વિશે પ્રવેશ કરી જાય એવા છે, તોય પણ નિર્માની છે। અને વળી જે શુકજી જે તે અતિશય અંધતમ રૂપ જે સંસાર તેને તરવાને ઈચ્છતા એવા જે સંસારી મુમુક્ષુ જીવ, તેના ઉપર દયાએ કરીને પુરાણ મધ્યે ગુપ્ત અને સ્વસ્વરૂપને સુખ પ્રકાશ કરવાને અર્થે દીપક તુલ્ય અને મોટો છે મહિમા જેનો, અને સર્વ વેદનું સાર રૂપ, અને એક જ કહેતા એ જેવું બીજું નહીં, એવું જે શ્રીમદ ભાગવત તેને કહેતા હવા, એવા પરમહંસો મધ્યે મોટા જે શુકજી, તેમને નમવું। હે પરમહંસો, શુકજીની કેડે જાતા અને પહેર્યા છે વસ્ત્ર જેણે, એવા ઋષિ જે વ્યાસજી, તેને જોઈને દેવતાની સ્ત્રીઓ જે તે લાજે કરીને વસ્ત્રને પહેરતી હવી, તે આશ્ચર્યને જોઈને મુનિ જે તે પૂછતે સતે, તે સ્ત્રીઓ ઉત્તર દેતી હવી જે, હે વ્યાસજી, તમને આ સ્ત્રી છે, આ પુરુષ છે, એવો ભેદ છે। આત્મા સ્ત્રી જેવો નથી, પુરુષ જેવો નથી, એ બે લિંગના ચિહ્નો રહિત, એવો જે દ્રષ્ટા, તે રૂપ પવિત્ર જે આત્મા, તે આકારે છે દ્રષ્ટિ જેની, એવા જે શુકજી, તેને સ્ત્રી પુરુષ રૂપની દ્રષ્ટિ નથી। કા જે શુકજી નિવૃત્તિ પરાયણ છે, અને તમે તો પ્રવૃત્તિ પરાયણ છો, એમ કહ્યું, એવા જે દેહાભિમાને રહિત શુકજી, તેને નમસ્કાર કરવો। અને વળી દિશાઓ છે વસ્ત્ર જેને એવા, અને છૂટા અને વીંટાણા છે કેશ જેને, ને સ્ત્રીઓને બાળકે વીંટાણા, અને નથી જણાતું આશ્રમનું ચિહ્ન જેને, અવધૂતના વેશવાળા, એવા જે શુકજી, તેણે પરમહંસોને એમ શિક્ષા કરી છે જે પૃથ્વી રૂપ શયા છે। તેથી ડોલિયાને અર્થે પ્રયાસનું શું પ્રયોજન છે, ને પોતાના હાથ રૂપ ઓસિકો સિદ્ધ છે, તો બીજા ઓસિકાનું શું પ્રયોજન છે, અને પોતાની અંજલિ રૂપ પાત્ર છે, તો નાના પ્રકારના ભોજનનું શું પ્રયોજન છે, અને દિશા રૂપ વલ્કલ વસ્ત્ર છે, તેને અન્ય વસ્ત્રનું શું પ્રયોજન છે, અથવા કંથા કરવાને અર્થે માર્ગને વિશે ફાટ્યા વસ્ત્રના કટકા નથી પડ્યા, જ્યાં ત્યાં પડ્યા જ હોય તે તેની કંથા કરવી, અને પરને અર્થે રહ્યા એવા જે વૃક્ષ, તે જે તે શું ભિક્ષા નથી આપતા, આપે જ છે। જળ પાનને વિશે નદીઓ શું સુકાઈ ગઈ છે, નથી સુકાઈ ગઈ। બેસવા સારું પર્વતની ગુફાઓ, તે શું કોણે રોકી છે, કોઈએ પણ નથી રોકી। તે વારે કોઈ કહેશે જે, એ કહી એવી જે વસ્તુ, તે ન મળે તો અજી તેવા જે નારાયણ, તે શરણાગતની શું રક્ષા નથી કરતા, કરે છે જ। માટે હે પરમહંસો, સદાકાળ શ્રી નારાયણ પરાયણ રહેવું। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।